નમસ્કાર અમ્મા. આગલા અધ્યાયમાં આપણે વાત કરી કે હિન્દુ ફિલોસોફીમાં ટાઈમને કેવી રીતે સમજાવવામાં આવ્યો છે. પરમાણુથી લઈને અણુથી લઈને સૂક્ષ્મ સમયથી લઈને મહાસમય સુધી એટલે કે મન્વંતર સુધી ટાઈમનું જે વિભાજન કરવામાં આવ્યું છે એ આપણે ગયા અધ્યાયમાં સાંભળ્યું. આપણે એ પણ જોયું કે એ અધ્યાયમાંથી આપણે કેવી રીતે સમજી શકીએ કે સતયુગ શું છે, ત્રેતાયુગ શું છે. દરેક યુગનું પ્રમાણ જાણ્યું આપણે, અને એ દરેક યુગના પ્રમાણમાંથી આપણે એ પણ જાણ્યું કે અત્યારે શું ચાલી રહ્યું છે. આજે આપણે 12મા અધ્યાય, જ્યાં સૃષ્ટિનો વિસ્તારની વાત કરવામાં આવી છે કે બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સર્વપ્રથમ શું કર્યું એની વાત કરવી છે. મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, અહીં સુધી મેં તમને ભગવાનનો કાળરૂપી મહિમા સમજાવ્યો છે. હવે બ્રહ્માજીએ જે રીતે જગતની રચના કરી તેના વિશે સાંભળો. તેમણે સૌથી પહેલા અજ્ઞાનની 5 વૃત્તિઓ, તમ એટલે કે અવિદ્યા, મોહ એટલે કે અસ્મિતા, મહામોહ એટલે કે રાગ, તામિસ્ત્ર એટલે કે દ્વેષ અને અંધતામિસ્ત્ર એટલે કે અભિનિવેશ એની રચના કરી. પણ એમણે જોયું કે આ તો એકદમ પાપમયી સૃષ્ટિ છે અને એ જોઈને તેઓ પ્રસન્ન થયા નહીં. એટલે તેમણે પોતાના મનને પાછું ભગવાનના ધ્યાનથી પવિત્ર કરી અને બીજી સૃષ્ટિની રચના કરી. એટલે વાત એ છે અહીંયા સમજવાની કે ભૂલ તો બધાથી થઈ શકે છે, પણ એ ભૂલને પાછી સુધારવાની પણ આપણી અંદર ત્રેવડ અને વૃત્તિ બે હોવી જોઈએ. અને એ અહીંયા બ્રહ્માજી આપણને દેખાડે છે કે એમણે જોયું કે એમણે જે સૃષ્ટિની રચના કરી સર્વપ્રથમ, એ સૃષ્ટિ બરાબર નહોતી. આપણે પ્રથમ કોઈ પણ વખત કાર્ય કરીએ તો જરૂરી નથી કે સારું બને જ. એટલે એ પ્રમાણે બ્રહ્માજીએ પણ સૃષ્ટિની રચના કરી, પણ એમાં એમને બરાબર પાપ ખૂબ દેખાયા અને ધર્મ દેખાયો નહીં. એટલે એ પછી બ્રહ્માજીએ સનક, સનંદન, સનાતન અને સનતકુમાર આ 4 નિવૃત્તિપરાયણ ઉર્ધ્વરેતા મુનિઓ ઉત્પન્ન કર્યા. આ બધા સ્વયંભૂ મુનિઓ છે. અને પોતાના પુત્રોને બ્રહ્માજીએ કહ્યું કે પુત્રો, હવે તમે સૃષ્ટિ ઉત્પન્ન કરો. પણ આ 4 તો નિવૃત્તિપરાયણ છે, એટલે એમણે જન્મથી જ મોક્ષ માર્ગનું અનુસરણ કરવાનું છે. એટલે એ તો ભગવાનના ધ્યાનમાં તત્પર હતા અને એમણે કોઈ આ પ્રકારની ઈચ્છા દર્શાવી નહીં. એટલે જેવી એમની ઈચ્છા ન દેખી એટલે બ્રહ્માજીને થયું કે આ મારી આજ્ઞા નહીં માની અને મારા પુત્રો મારો જ તિરસ્કાર કરી રહ્યા છે. એટલે એમને અસહ્ય ક્રોધ ચડ્યો, જેનો તેમણે રોકવાનો પ્રયત્ન પણ કર્યો, પરંતુ બુદ્ધિ વડે તેમના બહુ રોકવા છતાં પણ તે ક્રોધ તત્કાળ પ્રજાપતિના ભવા વચ્ચેથી એક નીલ લોહિત એટલે કે શ્યામ અને લાલ રંગના બાળક રૂપે પ્રગટ થઈને નીકળ્યો. અને એ બાળક દેવતાઓના તેજ પૂર્વજ જે છે તે ભગવાન એટલે કે આને આપણે રુદ્ર કહીએ છીએ, એ રડી રડીને કહેવા લાગ્યા કે હે જગત પિતા, વિધાતા, મારું નામ અને રહેવાનું ઠામ એટલે કે મારે ક્યાં રહેવાનું એ મને બતાવો. ત્યારે કમલયોગી ભગવાન બ્રહ્માએ તે બાળકની પ્રાર્થના પૂરી કરવા માટે મધુર વાણીમાં કહ્યું કે રડો નહીં, હું તમારી ઈચ્છા હમણાં જ પૂર્ણ કરું છું. દેવશ્રેષ્ઠ, તમે જન્મતા જ બાળકની જેમ ડૂસકા ભરીને રડવા લાગ્યા, તેથી પ્રજા તમને રુદ્ર કહીને બોલાવશે. તમારા રહેવા માટે મેં પહેલેથી જ હૃદય, ઇન્દ્રિયો, પ્રાણ, આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, સૂર્ય, ચંદ્રમા અને તપ એટલા સ્થાનો રચી જ દીધા છે. તમારા નામ મન્યુ, મનુ, મહિનસ, મહાન, શિવ, ઋતધ્વજ, ઉગ્રરેતા, ભવ, કાલ, વામદેવ અને ધૃતવ્રત હશે
એટલે આ બધા રુદ્રના જુદા જુદા નામો ભગવાને આપ્યા એમને. તથા ઘી, વૃત્તિ, ઉષ્ણા, ઉમા, નિયુત, સર્પી, ઈલા, અંબિકા, ઈરાવતી, સુધા અને દીક્ષા આ પ્રમાણેની 11 રુદ્રાણીઓ તમારી પત્નીઓ હશે. તમે ઉપયુક્ત નામો, સ્થાનો અને પત્નીઓ સ્વીકારો અને તેમના વડે ઘણી બધી પ્રજા ઉત્પન્ન કરો, કારણ કે તમે પ્રજાપતિ છો. એટલે રુદ્ર આપણા સર્વપ્રથમ પ્રજાપતિ છે. સનતકુમારોએ તો કીધું કે ભાઈ અમારે કોઈ આની સાથે લેવા દેવા નથી, અમે તો પ્રભુ ધ્યાનમાં જ રહીશું. એટલે પછી બ્રહ્માજીએ ક્રોધથી રુદ્રની ઉત્પત્તિ કરી. એટલા માટે રુદ્ર જે બાળક સ્વરૂપ છે. અને પછી લોકપીચા બ્રહ્માજી પાસેથી આવી આજ્ઞા મળી એટલે નીલ લોહિત ભગવાન રુદ્ર બળ, આકાર અને સ્વરૂપમાં પોતાના જેવી જ પ્રજા ઉત્પન્ન કરવા માંડ્યા. પણ આ તો રુદ્ર છે એટલે એની અંદર જ ઉગ્રતા રહેલી છે. બ્રહ્માજીના ક્રોધમાંથી પ્રગટ થયા છે. હવે જે ક્રોધમાંથી પ્રગટ થયું છે એનો તો સ્વભાવ જ ક્રોધિત રહેવાનો છે. તો એ સ્વભાવ જે છે એ બહાર નીકળ્યો એટલે રુદ્ર ભગવાન વડે ઉત્પન્ન થયેલા એના રુદ્રોના અસંખ્ય સમૂહો બનાવી એ તો સમસ્ત સંસારનું ભક્ષણ કરવા માંડે. અને એથી બ્રહ્માજીને ઓર શંકા થઈ કે મેં આ શું કર્યું. એટલે તેમણે રુદ્રને કહ્યું કે હે દેવોત્તમ, તમારી પ્રજા તો તમારી પોતાની ભયંકર દ્રષ્ટિથી મને અને સઘળી દિશાઓને બાળી રહી છે. માટે આવી સૃષ્ટિ ન રચો, બસ કરો. તમારું કલ્યાણ થાવ. હવે તમે સમસ્ત પ્રાણીઓને સુખ આપવા માટે તપ કરો. પછી તે તપના પ્રભાવે જ તમારે પહેલાંની જેમ આ સંસારની રચના કરવી. મનુષ્ય તપ વડે જ ઇન્દ્રિયાતીત, સર્વાંતયામી, જ્યોતિ સ્વરૂપ શ્રી હરિને સહેલાઈથી પ્રાપ્ત કરી શકાય છે. અને આ જે છે સતયુગની આગળની વાત છે. એટલે ત્યાં તપનો મહિમા છે. અને બ્રહ્માજી કહે છે કે હવે રુદ્ર તમે સ્ટોપ થાઓ, તમે બસ કરો અને તમે હવે તપ તરફ ધ્યાન આપો. અને એ સમયે મૈત્રેયજી પાછા કહે છે વિદુરજીને કે જ્યારે બ્રહ્માજીએ આવી આજ્ઞા આપી ત્યારે રુદ્ર ભગવાને કીધું કે ભલે. અને પછી પોતાની આજ્ઞા માથે ચડાવી પિતાની અને તેમની અનુમતિ લઈ અને તેમની પરિક્રમા કરી અને તેઓ તપ કરવા માટે વનમાં ચાલ્યા ગયા. અને ત્યાર પછી ભગવાનની શક્તિથી સંપન્ન બ્રહ્માજીએ જ્યારે સર્જન માટે સંકલ્પ કર્યો ત્યારે તેમને 10 બીજા પુત્રો ઉત્પન્ન થયા. અને તેનાથી જગતની ઘણી વૃદ્ધિ થઈ. અને એ જે છે એ બધા જે પુત્રો છે એમના નામ છે મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ અને છેલ્લા જે છે એ નારદ. આમાંથી જે નારદજી છે એ પ્રજાપતિ બ્રહ્માના ખોળામાંથી, દક્ષ એ અંગૂઠામાંથી, વશિષ્ઠ એ પ્રાણમાંથી, ભૃગુ એમની ત્વચામાંથી, ક્રતુ એમના હાથમાંથી, પુલહ એમની નાભીમાંથી, પુલત્સ્ય ઋષિ એમના કાનમાંથી, અંગિરા એમના મુખમાંથી, અત્રિ એમની આંખોમાંથી અને મરીચી એમના મનમાંથી ઉત્પન્ન થયા. એટલે એક રીતે આપણે જોઈએ તો આ તો મનુષ્યનું પોતાનું ક્રિએશન છે. એટલે આ બધા 10 ઋષિઓએ ભેગા થઈ અને જ્યારે એ કલ્પના કરી હશે ત્યારે પોતાને એ કલ્પના સાથે જોડી દીધા છે એક રીતે. એટલે આપણે આ આર્યો જ્યારે આ પ્રકારનું વર્ણન કરી રહ્યા છે ત્યારે પોતાને કેવી રીતે બ્રહ્માજી સાથે જોડવા એની વાત થઈ રહી છે. એટલે સૃષ્ટિમાં સર્વપ્રથમ રચના જે છે એ પહેલાં નેગેટિવ હતી, પછી એમાંથી ક્રોધવાળી સૃષ્ટિની રચના થઈ. વચ્ચે બ્રહ્માજીને બીજી પણ ફેલિયર નડી કે ભાઈ પેલા સાનકાદી ઋષિઓ જે એમને પુત્ર તરીકે 4 ઉત્પન્ન કર્યા એ પણ તૈયાર ન થયા સૃષ્ટિનું સર્જન કરવા માટે. અને પછી બ્રહ્માજી આ પ્રકારના 10 બીજા માનસ પુત્રો આવ્યા. એ જે ઋષિઓ 10 ઋષિઓ તરીકે આપણે જાણીએ છીએ. એમના ડાબા સ્તનમાંથી ધર્મ ઉત્પન્ન થયો અને જેની પત્ની મૂર્તિથી સ્વયં નારાયણ અવતર્યા. પછી બ્રહ્માજીની પીઠમાંથી અધર્મનો ઉત્પન્ન થયો
અને તેનાથી સંસારને ભયભીત કરનારું મૃત્યુ ઉત્પન્ન થયું. અને આ જ રીતે બ્રહ્માજીના હૃદયમાંથી કામ, ભ્રમરોમાંથી ક્રોધ, નીચલા હોઠમાંથી લોભ, મુખમાંથી વાણીથી અધિષ્ઠાતી દેવી સરસ્વતી, લિંગમાંથી સમુદ્ર, ગુદામાંથી પાપનું આશ્રયસ્થાન એવા રાક્ષસોના અધિપતિ નિવૃત્તિ અને એ બધા ઉત્પન્ન થયા. એમની છાયામાંથી દેવહૂતિના પતિ ભગવાન કદર્મ ઉત્પન્ન થયા. આ રીતે આ સઘળું જગત કરતા બ્રહ્માજીના શરીરમાંથી અને મનમાંથી ઉત્પન્ન થયું. અને પછી મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, ભગવાન બ્રહ્માની પુત્રી સરસ્વતી જે અતિ સુકોમળ હતા અને મનોહર હતા, અને એમની સુંદરતા એટલી બધી હતી કે બ્રહ્માજી ખુદ જ મોહિત થઈ ગયા. પણ સરસ્વતી પોતે તો વાસના રહિત છે, એટલે આવો અધર્મમય વિચાર પોતાના પિતાને કરતા જોઈ અને તેમના પુત્રો જે મરીચી વગેરે ઋષિઓ હતા એમણે તેમને સમજાવ્યા કે હે પિતાજી, તમે સમર્થ છો તો પણ પોતાના મનમાં ઉત્પન્ન થયેલા કામના વેગને તમે રોક્યો નહીં અને પુત્રી ગમન જેવું દુસ્તર પાપ કરવાનો વિચાર કરી રહ્યા છો. આવું તો તમારા પૂર્વે કોઈ બીજા બ્રહ્માએ કર્યું નથી અને કોઈ કરશે પણ નહીં. તો હે જગતગુરુ, તમારા જેવા તેજસ્વી પુરુષોને તો આવું કામ શોભતું નથી, કારણ કે તમારા જેવાઓના આચરણોનું અનુસરણ કરવાથી જ સંસારનું કલ્યાણ થાય છે. એટલે બહુ સુંદર વાત છે અહીંયા કે પહેલી વાત એ છે કે ફેમિલી વચ્ચેના કોઈ પણ પ્રકારના કામુક રિલેશનોને નાશ કરવાની વાત છે. એનું કારણ એ છે કે કદાચ આપણા પૂર્વજોને એ પણ ખ્યાલ હશે કે જીન જે છે, આપણી અંદર જે જીન, જે જનીન છે આપણું, એ જો એના એ જ ફેમિલીમાં પ્રવર્તે તો એનાથી ખૂબ બધા રોગોની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. એટલે એ પ્રકારે ફેમિલીમાં કોઈ પણ પ્રકારના આંતરકામુક સંબંધો બનાવવા જોઈએ નહીં. અને બીજી વસ્તુ એ અહીંયા એ પણ આપણને કહેવા માગે છે કે આપણી જે પોતાની રિસ્પોન્સિબિલિટી છે એ પાવર સાથે આવે છે. કે તમારી પાસે જેટલો પણ પાવર છે, તમે જેટલા પણ ઉપર જતા જાઓ છો એમ તમારી રિસ્પોન્સિબિલિટી પણ વધતી જાય છે. એટલે ગ્રેટ પાવર કમ્સ વિથ ગ્રેટ રિસ્પોન્સિબિલિટી. અને એ અહીંયા સ્થાપિત કરે છે. એ કહે છે કે તમે જેવું આચરણ કરશો એ પ્રકારનું અનુસરણ બધા કરશે. એટલે તમે એ કરશો નહીં. એ બહુ જરૂરી છે. એટલે બ્રહ્માજીને પણ. અને ત્રીજી વસ્તુ એ સમજાવે છે કે કોઈ મોટી વ્યક્તિ પોતે ખોટા માર્ગે જતી હોય તો એવું જરૂરી નથી કે બીજી કોઈ મોટી વ્યક્તિની જરૂર છે. અને જ્ઞાન આપવા માટે નાની વ્યક્તિ કે પુત્ર પણ શક્ય છે કહી શકે. એની બહુ પાવરફુલ વસ્તુ છે કે પિતાને હવે પુત્રો કહી રહ્યા છે કે તમે આ શું કરી રહ્યા છો. અને એ ઋષિઓએ કીધું એટલે ભગવાને તરત જ પોતાના સ્વરૂપમાં રહેલા આ જગતને પોતાના જ તેજથી જે પ્રગટ કર્યું છે. અને એટલા માટે મરીચી વગેરે ઋષિઓ અને પ્રજાપતિ એવા બ્રહ્માજીને જ્યારે આ જ્ઞાત થયું કે હું આ શું કરી રહ્યો છું, અને એટલે એ ખૂબ લજ્જા પામ્યા. અને એ જ સમયે એમણે તરત જ શરીર ત્યજી દીધું. ત્યારે દિશાઓ જે છે એમણે ઘોર શરીરને ગ્રહણ કરી લીધું. અને એના લીધે એક ધુમ્મસ ઉત્પન્ન થયું જેને અંધકાર કહે છે. ત્યાં સુધી અંધકારની રચના જ નથી થઈ. ત્યાં સુધી બ્રહ્માજીના તેજથી આખી સૃષ્ટિ બસ તેજોમય છે. પણ હવે જ્યારે બ્રહ્માજીએ આ પ્રકારની વૃત્તિ તરીકે વિચાર્યું, અને એ વૃત્તિ એટલી બધી ડાર્ક છે કે એના લીધે અંધકાર ઉત્પન્ન થયો. એક વખત બ્રહ્માજી એવું વિચારી રહ્યા હતા કે હું પહેલાંની જેમ સુવ્યવસ્થિત રૂપે બધા ભુવનોની રચના કેવી રીતે કરું. તે જ સમયે તેમના ચારે મુખમાંથી 4 વેદ પ્રગટ થયા. એ ઉપરાંત ઉપવેદ, ન્યાયશાસ્ત્ર, હોતા, ઉદ્ગાતા
અર્ધવ્યુ અને બ્રહ્મા આ 4 ઋત્વિજોના કર્મો, યજ્ઞોનો વિસ્તાર, ધર્મના 4 ચરણો અને 4 આશ્રમ તથા તેમની વૃત્તિઓ આ બધા જ ભગવાનના મુખમાંથી ઉત્પન્ન થયા. હવે મેં જ તમને જેમ આમ કીધું કે ભગવાનના 4 મુખમાંથી 4 વેદ પ્રગટ થયા અને એમાંથી ઉપવેદ અને ઉદ્ગાતા અને હોતા અને અર્ધવ્યુને બધું પ્રગટ થયું અને ધર્મના 4 ચરણો અને આશ્રમોને બધું પ્રગટ થયું. તો તમને જેવી રીતે ક્વેશ્ચન થયો છે કે આ જરા વ્યવસ્થિત સમજાવ, એવી રીતે વિદુરજીને પણ થયું. વિદુરજી કહે છે કે હે તપોધન, જગત સ્રષ્ટાઓના સ્વામી બ્રહ્માજીએ જ્યારે પોતાના મુખમાંથી આ વેદ વગેરે રચ્યા ત્યારે એ કયા મુખમાંથી કઈ વસ્તુ ઉત્પન્ન થઈ એ જરા કૃપા કરીને સમજાવો. એટલે મૈત્રેયજી કહે છે કે વિદુરજી, બ્રહ્માજીએ પોતાના પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર મુખોમાંથી અનુક્રમે ઋક, યજુ, સામ અને અથર્વ વેદો રચ્યા. હવે આપણે યાદ રાખવાનું છે કે બ્રહ્માજી જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારે ચારે તરફ અંધકાર હતો અને એમને એ વખતે થયું હતું કે હું ક્યાં છું, હું કોણ છું. એટલે એમણે ચારે તરફ પોતાની ગરદન ફેરવીને જોયું હતું. એટલા માટે 4 મુખો ઉત્પન્ન થયા છે, એટલા માટે 4 દિશાઓ ઉત્પન્ન થઈ છે. અને એ સમયની વાત, એ સમય પછીની વાત છે કે એટલે દરેક મુખમાંથી એક જુદો જુદો વેદ ઉત્પન્ન થયો છે. અને એ જ ક્રમે એ પ્રમાણે પૂર્વ મુખમાંથી શસ્ત્ર એટલે કે હોતાનું કર્મ, દક્ષિણ મુખમાંથી ઇજ્યા એટલે કે અર્ધવ્યનું કર્મ, પશ્ચિમ મુખમાંથી સ્તુતિસ્તોમ એટલે કે ઉદ્ગાતાનું કર્મ અને ઉત્તર મુખમાંથી પ્રાયશ્ચિત એટલે કે બ્રહ્માનું કર્મ, આ ચારેયની એમણે રચના કરી. અને આ જ રીતે એમણે આયુર્વેદ એટલે કે આપણું ચિકિત્સા શાસ્ત્ર, ધનુર્વેદ એટલે કે શાસ્ત્રવિદ્યા, ગાંધર્વ વેદ એટલે કે સંગીત શાસ્ત્ર અને સ્થાપત્ય વેદ એટલે કે શિલ્પશાસ્ત્ર, આ 4 ઉપવેદો પણ અનુક્રમે તે પૂર્વ વગેરે મુખોમાંથી જ ઉત્પન્ન કર્યા. એટલે વાત શું છે અહીંયા કે 4 ફંડામેન્ટલ ઉપવેદો આવ્યા આપણી પાસે. અને આ ઉપવેદો શું છે? એ વેદો આપણને સંપૂર્ણ જ્ઞાન આપે છે. જ્યારે ઉપવેદ છે એ અપ્લાઇડ સાયન્સીસ છે. એટલે કેવા પ્રકારના? તો કે ભાઈ આયુર્વેદ એટલે કે હેલ્થ, શસ્ત્રવિદ્યા ધનુર્વેદ એટલે કે તમારી સિક્યોરિટી, ગાંધર્વવેદ એટલે કે સંગીત શાસ્ત્ર પ્લેઝર, અને સ્થાપત્યવેદ એટલે કે શિલ્પશાસ્ત્ર અને એટલે આર્કિટેક્ચર અને રહેવા માટેની જગ્યા. એટલે તમે જુઓ તો વાત એ છે કે ભાઈ બ્રહ્માજી એ આપણા માટે 4 ઇમ્પોર્ટન્ટ ઉપવેદોની રચના કરી, કારણ કે એ આપણને ખૂબ જરૂરી છે. મનુષ્યને જરૂરી એટલી જ છે હેલ્થ અને સિક્યોરિટી, એટલી જ પ્લેઝર પણ જરૂરી છે. કારણ કે સંગીત વિનાની સૃષ્ટિ જો તમે વિચારો તો એકદમ ડલ હશે અને એની અંદર કોઈ પ્રકારની રચના, કોઈ પ્રકારની ક્રિએટિવિટી જ ન હોય. અને એટલા માટે એ જરૂરી છે. અને પછી સર્વદર્શી ભગવાન બ્રહ્માએ પોતાના 4 મુખોમાંથી ઇતિહાસ પુરાણ રૂપી 5મો વેદ રચ્યો. એટલે કે ઇતિહાસ જે છે એ આ બધાને બાઇન્ડ કરે છે, એ બધાને ભેગા કરે છે. એટલા માટે આપણી કથાની શરૂઆત સુતજીથી થઈ છે. સુતજી એ ઇતિહાસ પુરાણ વેદના જ્ઞાતા છે અને ત્યાં આપણે એ સમજવું રહ્યું. અને પછી આ જ ક્રમે એમણે ષોડશી અને ઉક્ત, ચયન અને અગ્નિષ્ટો, આપ્તોયાર્મ અને અતિરાત્ર તથા વાજપેયી અને ગોસવ, આમ 2 યાગ પણ તેમના પૂર્વ વગેરે મુખોમાંથી જ ઉત્પન્ન થયા. પછી એમણે વિદ્યા, દાન, તપ અને સત્ય ધર્મના આ 4 ચરણો જે છે એ ઉત્પન્ન કર્યા. અને એની સાથે તેમની વૃત્તિઓ સહિત 4 આશ્રમ પણ આ જ પ્રમાણે પ્રગટ થયા. એટલે બ્રહ્માજીનો જે પૂર્વ મુખ છે એમાંથી વિદ્યા ઉત્પન્ન થઈ, દક્ષિણ મુખ છે એમાંથી દાન ઉત્પન્ન થયું, પશ્ચિમ મુખ છે એમાંથી તપ ઉત્પન્ન થયું અને ઉત્તર મુખ છે તેમાંથી સત્ય ઉત્પન્ન થયું. હવે
આપણે 4 આશ્રમની વાત કરવી છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ. એટલે કહે છે કે 4 આશ્રમ જે છે એની પણ કેટલીક ચોક્કસ વૃત્તિઓ છે. કે ભાઈ બ્રહ્મચારી જે છે એની 4 વૃત્તિઓ છે: સાવિત્ર, પ્રાજપત્ય, બ્રાહ્મ અને બૃહત. આનો અર્થ શું? તો કે ભાઈ સાવિત્ર જે છે એ ઉપનયન સંસ્કાર એટલે કે આપણી જનોઈ આપ્યા પછી, એના સંસ્કાર કર્યા પછી ગાયત્રીનું અધ્યયન કરવા માટે ધારણ કરવામાં આવતું 3 દિવસનું જે બ્રહ્મચર્ય વ્રત છે એને સાવિત્ર કહે છે. પ્રાજપત્ય છે એ 1 વર્ષનું બ્રહ્મચર્ય છે. અને પછી આવે છે બ્રાહ્મ, એ વેદ અધ્યયનની સમાપ્તિ સુધી પળાતું બ્રહ્મચર્ય વ્રત છે. અને બૃહત જે છે એ આયુષ્યપર્ણ પર્વત એટલે કે આખા આજીવન પળાતું બ્રહ્મચર્ય વ્રત છે, એને બૃહત કહે છે. આ વૃત્તિઓ બ્રહ્મચારીની છે. એવી જ રીતે જે આપણા ગૃહસ્થ છે એની પણ 4 વૃત્તિઓ છે. એ 4 વૃત્તિઓ છે વાર્તા, સંચય, શાલીન અને શિલોંચ. તો કે વાર્તા શું છે? કૃષિ વગેરે શાસ્ત્રોક્ત વૃત્તિઓ જે છે એ બધી વાર્તા કહેવાય છે. સંચય એટલે કે યજ્ઞ વગેરે જે કર્મ છે એ સંચય છે. શાલીન કર્મ જે વૃત્તિ છે એ અયાચિત વૃત્તિ છે, કોઈની પાસે નહીં માંગવાની વૃત્તિ. અને શિલોંચ એટલે કે ફસલ જે થઈ હોય આપણે ત્યાં એને લણી લીધા પછી પૃથ્વી પર પડેલા તથા અનાજ બજારમાં વેરાયેલા દાણા વીણીને ગુજારો કરવાનો, એટલે કે ખૂબ મિનિમલિસ્ટિક થઈ જવાનું, એ શિલોંચ વૃત્તિ છે. એ જ પ્રમાણે વાનપ્રસ્થાશ્રમની પણ 4 વૃત્તિઓ છે. એ છે વૈખાનસ, વાલખિલ્ય, ઔદુંબર અને ફેનપ. તો એ કેવી રીતે થાય? તો કે ભાઈ જે વૈખાનસ છે એ વણખેડી અને વણવાવેલી જમીનમાં જે પદાર્થો ઉત્પન્ન થયા હોય એમાંથી, એટલે કે કોઈની પણ ન હોય એવી જમીનમાંથી જે પદાર્થો ઉત્પન્ન થયા હોય, વણખેડેલી જમીન, એમાંથી જે ગુજરાન ચલાવે એને વૈખાનસ વૃત્તિ કહેવાય. વાલખિલ્ય વૃત્તિ જે છે એ થાય ક્યારે? તો કે ભાઈ જે નવું અનાજ મળતા પહેલાં સંઘરી રાખેલું જે અનાજ હોય આગલા વર્ષનું એને દાનમાં આપી દેવું, એ વાલખિલ્ય વૃત્તિ છે. પછી છે ઔદુંબર વૃત્તિ, એટલે કે સવારે ઉઠતી વેળા જ જે દિશા તરફ મુખ હોય તે તરફથી જ ફળ વગેરે લાવીને એનું નિર્વાહ કરે, એને ઔદુંબર વૃત્તિ કહે છે. અને ફેનપ વૃત્તિ એ છે કે જે ખાલી આપોઆપ ખરી પડેલા હોય, જે પાકા થઈને ફળ હોય એ આપોઆપ ખરી પડેલા હોય, એવા ફળ ખાઈને ગુજારો કરનારાને અંદર ફેનપ વૃત્તિ કહેવાય. આ થઈ વાનપ્રસ્થાશ્રમની વૃત્તિઓ. એ જ રીતે 4 જે છે એ પ્રકારના સંન્યાસીઓ કહેવાય, જેને કહેવાય કુટીચક, બહુદક, હંસ અને નિષ્ક્રિય એટલે કે પરમહંસ. તો કહે છે કે એ કેવા હોય? તો કે જે કુટીચક જે છે એ પ્રકારના છે કે કુટી એટલે કે ઝૂંપડી બનાવીને એક જગ્યાએ રહેનારા અને આશ્રમ ધર્મોનું પૂર્ણ પાલન કરનારાને કુટીચક એવા સંન્યાસી કહેવાય. જે બહુદક છે એમને કર્મ પ્રત્યે ગૌણ દ્રષ્ટિ રાખી છે અને જ્ઞાનને જ પ્રધાન એટલે કે મુખ્ય માનનારા છે, એવા લોકોને બહુદક કહે છે. અને હંસ જે છે એ જ્ઞાનના અભ્યાસી છે. અને પરમહંસ એ તો જ્ઞાનથી જીવન મુક્ત થઈ જવાના છે, એવા લોકોને પરમહંસ કહે છે. અને આ 4 સંન્યાસીઓના પ્રકાર છે. અને પછી આ જ ક્રમે બ્રહ્માજીના મુખમાંથી આન્યવિક્ષિકી, ત્રયી, વાર્તા અને દંડનીતિ એવી 4 વિદ્યાઓ અને 4 વ્યાહતિઓ પણ પ્રગટ થઈ. તો આ આન્યવિક્ષકી એટલે શું? તો ભાઈ આન્યવિક્ષકી એટલે કે મોક્ષ પ્રાપ્ત કરનારી આત્મવિદ્યા. ત્રયી જે છે એ સ્વર્ગ વગેરે ફળ આપનારી કર્મવિદ્યા છે. વાર્તા જે છે
એ કૃષિ, વાણિજ્ય વગેરેની સંબંધી વિદ્યા છે. અને જે છેલ્લી જે છે એ આપણી દંડનીતિ એટલે કે રાજનીતિ સાથે જોડાયેલી એવી વિદ્યા છે. અગેન આપણે જોઈએ તો આ સંસારના રૂલ બુક જે છે એ કે ભાઈ એગ્રીકલ્ચર, પોલિટિક્સ અને એની સાથે જે મોક્ષ માટેની વિદ્યા, સ્વર્ગની કામના કરવાની વિદ્યા, એ બધી જે વાત છે એટલે કે નિર્વાણા તરફની આધ્યાત્મ વિદ્યા જે છે એ બ્રહ્માજીના મુખમાંથી પણ પ્રગટ થઈ. એટલે આ બધાનું જે સંકલન અને સંચલન છે એ બધું જ બ્રહ્માજી પાસેથી આપણને મળ્યું. એમાંથી કહે છે કે બ્રહ્માજીના 4 મુખોમાંથી ઉત્પન્ન થયા 4 વ્યાહતિઓ. અને વ્યાહતિઓ એટલે શું? તો કે ભૂ, ભુવ, સ્વહ આ 3 અને ચોથી મહ મળીને 4 વ્યાહતિઓ આપણને મળી. અને એમાંથી જે 4 વ્યાહતિઓ છે એ આપણને આશ્ચાયલન એટલે કે આપણને ગૃહસૂત્રોમાં બતાવી છે. અને એ પ્રમાણે આપણું જગતની ઉત્પત્તિ બ્રહ્માજીના મુખમાંથી થઈ. હવે એમના રૂવાંટામાંથી પછી ઉષ્ણિક, ત્વચામાંથી ગાયત્રી, માંસમાંથી ત્રિષ્ટુપ, સ્નાયુઓમાંથી અનુષ્ટુપ, અસ્થિઓમાંથી જગતી, મજ્જામાંથી પંક્તિ અને પ્રાણમાંથી બૃહતિ એવા છંદ ઉત્પન્ન થયા. અને બ્રહ્માજીના હૃદયના આકાશમાંથી ઓમકાર પ્રગટ થયો. અને એ પછી એ જ્યારે આ બધું ઉત્પન્ન થયું, ઓમકાર અને છંદ ઉત્પન્ન થયા, એવી જ રીતે તેમના જીવ સ્પર્શ વર્ણો એટલે કે ક વર્ગ વગેરે 5 વર્ગો અને શરીર સ્વરવર્ણો એટલે કે અકાર વગેરે કહેવાયા. તેમની ઇન્દ્રિયોને ઉષ્માક્ષરો એટલે કે શ, સ, સ અને હ અને બળને અંતાક્ષરો એટલે કે ય, ર, લ, વ કહે છે. તથા તેમની ક્રીડાથી નિષાદ, ઋષભ, ગાંધાર, ષડજ, મધ્યમ, ધૈવત અને પંચમ આપણા જે 7 સ્વરો છે એ ઉત્પન્ન થયા. અને એ તાત બ્રહ્માજી શબ્દ સ્વરૂપ છે એટલે તેઓ વૈખરી સ્વરૂપે એટલે કે વાણી સ્વરૂપે વ્યક્ત અને ઓમકાર સ્વરૂપે અવ્યક્ત છે. એટલે કે બ્રહ્માજી વ્યક્ત પણ છે અને અવ્યક્ત પણ છે. અને તેમનાથી સર્વત્ર જે પરિપૂર્ણ પરબ્રહ્મ છે તે જ અનેક પ્રકારની શક્તિઓથી વિકસિત થઈ અને ઇન્દ્ર વગેરે રૂપે આપણને ભાસી રહ્યા છે. મૈત્રેયજી કહે છે કે હે વિદુરજી, જેનાથી ધુમ્મસ બન્યું હતું તે કામનાસક્ત પહેલું શરીર ત્યજી દીધા પછી બ્રહ્માજીએ બીજું શરીર ધારણ કરી અને વિશ્વના વિસ્તરણનો વિચાર કર્યા. તેઓ જોઈ ચૂક્યા હતા કે મરીચી વગેરે મહાશક્તિશાળીઓ ઋષિ વડે પણ સૃષ્ટિનું વધુ વિસ્તરણ થઈ રહ્યું નથી. આ બધા મુનિઓ મહાશક્તિશાળી હતા પણ પૃથ્વીનું વિસ્તરણ થઈ રહ્યું નથી. તેથી તે ખૂબ ચિંતા કરવા લાગ્યા કે આ મોટું આશ્ચર્ય છે કે મારા નિરંતર પ્રયત્ન કરવા છતાં પણ પ્રજાની વૃદ્ધિ થતી નથી. લાગે છે કે આમાં દૈવ જ કંઈક વિઘ્ન નાખી રહ્યું છે. અને એ સમયે યથાયોગ્ય ક્રિયા કરનારા બ્રહ્માજી દૈવ વિશે આ પ્રમાણે વિચારી રહ્યા હતા ત્યાં જ તેમના શરીરના 2 ભાગ પડી ગયા. ક એ બ્રહ્માજીનું નામ છે અને તેમાંથી વિભાજિત થવાને કારણે શરીરને કાય એમ કહેવાય છે. અને તે વિભાગોમાંથી સ્ત્રી અને પુરુષનું એક યુગલ પ્રગટ થયું. જે આપણા બાઇબલ ને એ બધા જે પુસ્તકો છે એમાં આદમ ને ઈવની જે વાત છે એ અહીંયા પ્રગટ થઈ રહી છે. એટલે હવે આપણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણેના આદમ ને ઈવની વાત કરીએ છીએ. તેમાં જે પુરુષ હતો તે સાર્વભૌમ સમ્રાટ સ્વયંભૂ મનુ કહેવાયા અને જે સ્ત્રી હતી તે મહારાણી શતરૂપા થયા. એટલે અહીંયા આપણા હિન્દુ ધર્મના આદમ એ સ્વયંભૂ મનુ અને આ તરફ જે ઈવ છે એ મહારાણી શતરૂપા છે.
એ કહે છે કે ત્યારે મૈથુન ધર્મ એટલે કે સંભોગથી પ્રજાની વૃદ્ધિ થવા લાગી. મહારાજ સ્વયંભૂ મનુ અને શતરૂપીથી 5 સંતાન ઉત્પન્ન થયા. એ સાધુ શ્રેષ્ઠ વિદુરજી, તેમાં પ્રિયવત અને ઉત્તાનપાદ એ 2 પુત્રો હતા, તથા આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ એ 3 એમની પુત્રીઓ હતી. મનુજીએ આકૃતિનું લગ્ન રુચિ પ્રજાપતિ સાથે કર્યું. વચેટ પુત્રી દેવહૂતિ કદર્મજીને અને પ્રસૂતિને દક્ષ પ્રજાપતિને આપી. અને આ 3 પુત્રીઓના સંતાનોથી સઘળો સંસાર ભરાઈ ગયો, જે બ્રહ્માજીએ સૌથી પહેલાં ધાર્યું હતું. એટલે બ્રહ્માજીને પણ આટલા બધા ઇટરેશન્સ, જુદી જુદી રચના કરવી પડી, ત્યારે જઈને એમને સાચી સૃષ્ટિની જે રચના કરવી હતી એ થઈ. સર્વપ્રથમ પાપમયી સૃષ્ટિની રચના થઈ. પછી એમણે જે પુત્રો રચ્યા એ મુનિઓ જે 4 હતા એ તો સંપૂર્ણ ભગવત પરાયણ હતા, નિષ્કર્મી હતા, નિવૃત્તિપરાયણ હતા. તો એમણે તો કોઈ રચનામાં ધ્યાન આપ્યું જ નહીં, એમણે કોઈ ઈચ્છા જ નહોતી. એટલે એમના ક્રોધમાંથી બ્રહ્માજીએ રુદ્ર ઉત્પન્ન થયા. અને એ જે રુદ્ર ઉત્પન્ન થયા એમની જેવા રુદ્ર પ્રકારના એમણે પોતાના જેવા જ લોકો બનાવ્યા. તો એ આખી સૃષ્ટિનો નાશ કરવા માંડ્યા. એટલે બ્રહ્માજીએ પાછું ફરીવાર બીડું ઉપાડ્યું. એમાં એમણે 10 ઋષિઓની રચના કરી. હવે એ 10 ઋષિઓ પણ વિસ્તાર સૃષ્ટિનો કરી શકતા નહોતા. અને એટલા માટે સ્વયંભૂ મનુ અને મહારાણી શતરૂપાનું સર્જન થયું. હવે આ જે આપણે સ્ટોરીઓ પાછી જોઈએ તો એમાં કેવું લાગે કે તમે જો બરાબર જોતા હોય તો તમે ધારો કે કોઈ ગ્રીક, આપણે વાત થતી હતી એ પ્રમાણે જો તમે ગ્રીક હિસ્ટ્રી પણ વાંચી હોય તો એમાં છે ને આવી રીતની 2 પ્રજાઓ છે જે આપણે પહેલાં ઋષિઓ અને એની વાત જે છે એ બધા જાણે ઓલિમ્પિયન્સ છે. અને પછી જે હવે સ્વયંભૂ મનુ અને શતરૂપાના જે પુત્ર પુત્રીઓ છે એ બધા ટાઇટન્સ છે એવું આપણને લાગે. એટલે કે દરેક જગ્યાએ આવા પ્રકારનું જુદી જુદી પ્રકારનો મેળાપ આપણને જુદી જુદી જે સિવિલાઇઝેશન્સ છે, સંસ્કૃતિઓ છે, એમણે પોતે પોતાની રીતે પ્રયત્ન કર્યો છે કે આ સૃષ્ટિની રચના કેવી રીતે થઈ એ સમજવાનો. અને દરેકે પોતાની પ્રયત્નથી પોતાની રીતે સૃષ્ટિને સમજી છે. પણ છતાંય એમાં આવા પ્રકારના ઓવરલેપ્સ જોવા મળવાના જ આપણને છે. અને એની પણ એક મજા છે. આજે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ.